જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા દ્વારા આયોજિત તાલુકા પંચાયત મોરવા હડપ શિક્ષણ કચેરી બીઆરસી ભવન મોરવા હડપના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26માં ઉપસ્થિત માનનીય અધ્યક્ષ શ્રી 125 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર સાહેબ સાથે ઉપસ્થિત તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ એસ પટેલ સાહેબ, માન્ય જિલ્લા પ્રમુખ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ સાહેબ, માનનીય તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભારતસિંહ આર બારિયા સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલમાંથી લેક્ચરર તરીકે પધારેલ વર્ષાબેન બારિયા સાહેબ, અમારા ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના સિનિયર મંત્રી શ્રી પ્રભાતસિંહ ખાંટ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઉદયભાઈ બારિયા સાહેબ, તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ બામણિયા સાહેબ, તાલુકા પ્રાથમિક ઘટક સંઘના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ખાંટ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી દોલતસિંહ એમ ગોડ સાહેબ, તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘના મહામંત્રી શ્રી હસમુખભાઈ ડામોર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જયપાલસિંહ બાબુ પુવાર સાહેબ, જિલ્લા શૈક્ષિક સંઘના ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ નીનામા સાહેબ, સંગઠન મંત્રી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ અશોકભાઈ ભગત સાહેબ, અત્રે ગામના સરપંચ શ્રી રંગીતાબેન બારિયા સાહેબ, જિલ્લા શિક્ષક સંઘના ખજાનચી શ્રી ખાતુભાઈ, અમારા બીટ કેળવણી નિરીક્ષક શ્રી કલ્પેશભાઈ, નવીનભાઈ, અત્રે હું બીઆરસી મોરવા હડપ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનના આમ 16 ક્લસ્ટર છે. એમાંથી ટોટલ 70 કૃતિઓ અમારા 5 વિભાગ દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિકો અત્રે લઈને ઉપસ્થિત થયા છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય થીમ સ્ટીમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત, ટૂંકમાં કહીએ તો સ્થિર વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજી, જે આપણી આજની જરૂરિયાત સીધો સ્પર્શે છે. પાણી બચત, ઉર્જા, પર્યાવરણ રક્ષણ, સ્વચ્છતા, આ જરૂરિયાતને સીધો આપણે આ વૈજ્ઞાનિક પ્રદર્શનનો સીધો સ્પર્શ થાય છે. આ યોજનામાં સમયમાં અત્યારે જે આયોજન થઈ રહ્યું છે એ ખૂબ જ આ જે પરિબળો છે એને ખૂબ જ અત્યંત મહત્ત્વના છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શોધખોળ, વિચારશક્તિ, પ્રયોગાત્મક શિક્ષણ ભાવના વિકસે એ અર્થે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અત્યારે યોજાઈ રહ્યું છે. સૌ મહાનુભાવને હું બીઆરસી મોરવા હડપ વતી હૃદયથી આવકારું છું.
મીઠું મીઠું બોલતો મોરલો બોલતો હે અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડબુકતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડબો અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડબુકતો તાળીઓના તાલે ગોળ ઘૂમતો તાળીઓના તાલે ગોળ ઘૂમતો આજ ગરબો હે આજ ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો હો આજ ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો એ અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડબુકતો ને આંબલે મઢેલી ટમટમતા તારલાને આંબલે મઢેલી ઓ ટમટમતા તારલાને આંબલે મઢેલી ઓઢી સે ચુંદડી માય ભાતી ગાળી કેવી હે માય આછી ભાતે મોરલો દોરેલો આછી ભાતે મોરલો દોરેલો આજ ગરબો હે આજ ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો હે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો ઓ અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડબુકતો રમે છે જોગાણિયું ચોકમાં રમે છે જોગણી ઓ ચાચર ચોકમાં રમે છે જોગાણિયું ધણાના ધરણી ધ્રુજાવે હો માવડિયું એ નાદ 14 ભુવનમાં ગુંજતો નાદ 14 ભુવનમાં ગુંજતો આજ ગરબો હે આજ ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો હે રૂડો ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો ઓ અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડબુકતો તાળીઓના તાલે ગોળ ઘૂમતો તાળીઓના તાલે ગોળ ઘૂમતો આજ ગરબો કે રૂડો ગરબો ગુંજે
ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો એ રૂડો ગરબો ગુંજે ગુજરાતનો આજ ગરબો ગુંજે ગુજરાતનો ઓ અષાઢી મોરલો જેમ મીઠો મીઠો બોલતો વાગે જાજર ને ઢોલ રૂડો રે ડાબુ પ્રતો હે નવરાત નવેલી બની અલબેલી એ નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી બબકેલી એ પર્વત પર કેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી બની ચંપક વેલી માંગ ભરેલી સોળ સાહેલી શણગારી એ ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી માં અસુર વિખંડી અવતારી માં અસુર વિખંડી અવતારી મોરવાડા તાલુકાના આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ આ પ્રદર્શનની અંદર ઉપસ્થિત એવા આપણા સૌના લોકલાડીલા માન્ય ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર સાહેબ, સાથે ઉપસ્થિત આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી બેનશ્રી, અમારા જિલ્લા પંચાયત મંડળના સભ્ય શ્રી ભાઈ શ્રી વિક્રમભાઈ, ભાઈ શ્રી કેડીભાઈ, એવા જ અમારા એપીએમસીના ડિરેક્ટર ભાઈ શ્રી માંડવીયાભાઈ દિનેશભાઈ, અમારા પ્રભાતસિંહભાઈ ઉદયસિંહભાઈ, ઉતાવળ છે એટલે મંચ ઉપર બેઠેલા તમામ શિક્ષક મિત્રો, સામે બેઠેલા તમામ શિક્ષક મિત્રો, વાલા ભૂલકાઓ અને ઉપસ્થિત સૌ ગ્રામજનો, આપ સર્વેનું આજના શુભ અવસરે હું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિકાસશીલ અને આ ઝડપી અને ટેકનોલોજી વાળા યુગની અંદર વિજ્ઞાનનું વરદાન એ આપણા સૌ માટે આશીર્વાદ રૂપ છે. વિજ્ઞાન વિશેની વાતો અને એના લાભો અને એના ગેરલાભોની આપણે વાતો કરીએ તે કલાકો ને કલાકો જાય એમ છે. તમે સૌ કોઈ જાણો છો કે વિજ્ઞાનથી આપણા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આવતીકાલે જ્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે, મોરવાડાની અંદર ખાનપુર ગામે 10 થી 15,000 સૌ કોઈ ગ્રામજનો સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી લાઈવ ટેલિકાસ્ટ મારફતે સૌ કોઈને સંબોધવાના છે અને એના દર્શન પણ આપણે સૌએ કરવાના છીએ. સવારથી બેન આ કાર્યક્રમની ચિંતાની અંદર છે. મારે સવારે વાત થઈ કે બેન બધું કરાતા વિજ્ઞાન મેળો છે, પણ બેને કીધું વિજયભાઈ કાલે આટલી બધી જનસંખ્યા ભેગી કરવાની હોય અને વિશાળ ટેન્ટ પણ બંધાઈ ગયો હોય, વડાપ્રધાનશ્રી પણ લાઈવ રહેવાના હોય, એટલે સ્વાભાવિક છે કે બેન શ્રી ધારાસભ્ય હોય એટલે એ કાર્યક્રમની ચિંતા કરવી પડે. છતાં પણ બેન શ્રીએ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ જ્યારે પાપા પગલી ભરી રહ્યા છે, દેશના ભવિષ્યના નાગરિક છે અને જેઓ જે આજે વિજ્ઞાન થકી આવનાર સમયની અંદર જે આ બાળકો આપણા દેશને ઉપયોગી બનવાના છે એમને બિરદાવવા માટે છેલ્લે બેનશ્રીએ જે સમય કાઢ્યો છે એ આજે અભિનંદનને પાત્ર છે. વિજ્ઞાનની વાતો તો મેં અગાઉ કીધું એમ ઘણી જ છે, પણ જ્યારે નાના ભૂલકાઓ શિક્ષક મિત્રોની હાજરીની અંદર પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ દ્વારા જે કંઈ નાના નાના પ્રયોગો બનાવતા હોય, અને તમે જાણો છો કે ઈશ્વર જ્યારે આપણે જન્મ આપે ત્યારે કોઈ શીખીને આપતા નથી. આજે એટલી બધી વિશાળ ટેકનોલોજી અહીંયા જે સ્થાપિત થઈ છે એ માત્ર ને માત્ર તમે જેવા શિક્ષક મિત્રો અને નાના ભૂલકાઓ જેમને શરૂઆત કરેલી અને એ ધીરે 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 એનું આગળ જતો વિશાળ રૂપ ધારણ કર્યું અને આજે જે કંઈ બધા પ્રયોગો થઈ રહ્યા છે એ માત્ર ને માત્ર પ્રાથમિક શાળાના શિક્ષકો અને નાના ભૂલકાઓને આભારી છે. કહેવાનો મતલબ કે અહીંથી જ વિજ્ઞાનની શરૂઆત થાય છે અને આવનાર સમયની અંદર જ્યારે મોદી સાહેબ 2047ની અંદર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવનાર છે અને આજે જે કંઈ ભારત આત્મનિર્ભર બની રહ્યો છે એ માત્ર માત્ર આવા પ્રયોગોને લીધે બની રહ્યો છે. બાકી તમને ખબર છે કે પહેલા આપણી પાસે કશું જ નહોતું. આપણે ટેલિફોન કરવા જવા પડે, દૂર જવું પડતું હતું. વાયરલેસ તો દૂરની વાત રહી છે. લેટર લખતા હતા, અઠવાડિયે જવાબ આવે. એટલે કહેવાનો મતલબ કે ઘણી એવી ટેકનોલોજી આવી છે
આજે નાના બાળકોથી મળીને અબાલ ભૂતથી મળીને હવે કોઈ આગળના ટેવે આજે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એ માત્ર વિજ્ઞાનને આભારી છે. ત્યારે આપણને મોદી સાહેબે જાહેર કર્યું કે ભાઈ આ બારકોડ સિસ્ટમ કે શું કહેવાય એનાથી ડિજિટલ પેમેન્ટ કરવાનું, ત્યારે બધાને નવાઈ લાગતી હતી આપણને કંઈથી આવડે આ બધું કરવાનું એમ. પણ જ્યારે એનો ઉપયોગ કરતા આપણે થયા તો નાના આપણા ગામની કોઈ બેન હોય એ પણ આજે માર્કેટની અંદર શાકભાજી લેવા જાય ને તો મોબાઈલ લઈને જાય અને 10 રૂપિયાનું શાકભાજી લે ને તો પણ ગૂગલ પે અને સ્કેનરથી પૈસા નાખી દીધે. કહેવાનો મતલબ કે ઘણી બધી ટેકનોલોજી આવી છે. ત્યારે હું આશા રાખું કે આ શિક્ષક મિત્રો દ્વારા જે કંઈ પ્રયોગો શીખવામાં આવ્યા છે અને બાળકો અહીંયા રજૂ કરનાર છે એ આવનાર સમયની અંદર જિલ્લામાં જાય, રાજ્યમાં જાય અને દેશ લેવલે જાય એવી હું આશા રાખું છું. સાથે સાથે બેનશ્રીએ પ્રાથમિક શાળાઓ અને શિક્ષક મિત્રો હવ કોઈ માટે ઘણા જ ઉમદા કાર્ય કરે છે. તમે વિચાર કરો કે બેનશ્રી ધારાસભ્ય છે, પોતે સ્ત્રી છે, સ્ત્રીની મર્યાદા ઘણી બધી હોય છતાં પણ રાત દિવસની ચિંતા કર્યા વગર, પોતાના કુટુંબ પરિવારની ચિંતા કર્યા વગર સવારથી મળીને સાંજ સુધી આપણા સૌ કોઈની ચિંતા કરે. માત્ર શિક્ષકો અને શાળાઓની ચિંતા નથી કરી. આ વિસ્તાર માટે જે કંઈ જરૂરિયાત જોતી હતી છેવાડામાં છેવાડા વ્યક્તિ સુધી બેનશ્રી અથાય પ્રયત્નો કરીને મોરવાડા તાલુકાને અન્ય જિલ્લા અને રાજ્યમાં મોરવાડા તાલુકા માટે એમને ઘણો અથાય પ્રયત્ન કરીને સૌ કોઈ માટે યોજનાઓ પહોંચાડી છે. આપણે સૌ એનાથી પરિચિત છે. સમયનો અભાવ છે. આના સમયની અંદર પણ આપણે ભેગા મળીશું, ઘણી બધી વાતો કરવાની છે. પરંતુ બેનશ્રી જ્યારે મોરવાડા તાલુકાની અંદર પંચમહાલ જિલ્લામાં જે કંઈ ઓરડાઓ અન્ય નિશાળોમાં બન્યા છે તાલુકામાં, એના કરતાં સૌથી વધુ ઓરડા જો બન્યા હોય તો માત્ર મોરવાડા તાલુકાની અંદર બન્યા છે. તમને વિચાર કરો કે અહીંયા શું હતું. અમે અમારા ભારતભાઈ અવારનવાર બેનને કહે, બેન આખા તાલુકામાં બધી નિશાળો બની ગઈ, અમારી બનતી નથી. 2-3 વખત પ્રોગ્રામ થયા, બેનને પણ આવતો શરમ લાગે હાલ બીજેપી જવાનું કે આપણે કડાદરામાં, કે બધે થઈ ગયા કડાદરામાં નથી થતા. પણ ભારતભાઈ અને ગ્રામજનો જે કંઈ થોડુંક રાહ જોઈ એના કારણે આજે ભવ્યથી ભવ્ય ઇમારત અહીંયા બનીને અહીંયા ઊભી છે. એટલે કહેવાનો મતલબ કે આવા અનેક કાર્યો બેનશ્રી કર્યા છે. આવનાર સમયની અંદર કાલે જે પ્રોગ્રામ છે એમાં પણ તમને હું આમંત્રણ આપું છું. આ કડાદરા ગામની અંદર 10 ગાડી મૂકી છે. એ સિવાયની 10 ગાડીઓ તો પેકઅપ ભરીને આવે, પણ એ સિવાય પણ આપણા મિત્રો પાસે ઘણી ગાડીઓ છે એ પણ ત્યાં ભરીને આવે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણે લાભ સાંભળીએ. કેમ કે આવતીકાલે લગભગ ખેડૂતો માટે રાહત પેકેજ છે, આપણે અતિવૃષ્ટિ આ નુકસાન થયું છે એની પણ જાહેરાત વડાપ્રધાન શ્રી કરવાના હોય ત્યારે એમના સંબોધનને આપણે જાણવા માટે અને નિહાળવા માટે આપ સૌ ઉપસ્થિત રહેશો એ જ અભ્યર્થના સાથે મુજબ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ આભાર વિજયભાઈ પટેલ સાહેબનો. આપણે ખૂબ જ ટૂંક જ સમયમાં આપણું પ્રાસંગિક ઉદ્બોધન આપણે માર્ગદર્શિત કર્યા. સાથે જ અહીંયા જે ગરબો રજૂ કર્યો તેમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઉદયભાઈ બારિયા તરફથી 500 રૂપિયા, સરપંચ એસોસિએશનના પ્રમુખ હું બોલાવું છું પોતાનો જયઘોષ, પોતાને જેટલી પણ ઉર્મી હોય જે પણ ઈષ્ટદેવને યાદ કરીને પોતે હું તાકાતથી બોલજો. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. વિદ્યાનું મંદિર કડાદરા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નો વિજ્ઞાન મેળો છે. આ મેળાની અંદર આ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય જેઓને માન્ય વિજયભાઈએ ખૂબ વાતો કરી, જેઓ આ વિસ્તારના નેતૃત્વ કરી રહ્યા છે, ગુજરાત સરકારમાં રહી જે ગરીબમાં ગરીબ છેવાડાનો જે માણસ છે અને સરકાર આપણી મા બાપ હોય તો સરકાર આપણને કઈ રીતે મદદરૂપ થયા દરેક વિભાગની વાતો સાહેબે વિજયભાઈ એમના વક્તવ્યમાં કરી છે. એમના ખૂબ વખાણ કર્યા છે. હું પણ એમના ખૂબ વખાણ કરું છું. એવા આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના માજી મંત્રી અને આપણા સૌના ખૂબ આ વિસ્તારની જનતાની સુખાકારી માટે કામ કરે છે સરકારમાં એવા માન્ય આપણા ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાહેબનો ઉમદા પ્રસંગે આવકારું છું. આપણા બક્ષીપંચ સમાજના આગેવાન, મોરવા હડપ તાલુકાના પિતામાં કહીએ તો ખોટું એવા પ્રતાપ કાકા જે આ તાલુકો આપણને આપ્યો, એમના પુત્ર હમણાં આપણને ખૂબ સરસ વાત કરી રહ્યો ભાઈ શ્રી વિજયભાઈ. આ ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચ બેન શ્રી, ગામના માજી સરપંચ બેન જસીબેન, આદિવાસી જંગલ રખવાલા રે, આદિકાલથી જંગલોમાં રહ જયા, આદિવાસી જંગલ રખવાલા રે. ચલ જંગલ જમીન કાજે પૂજે રે, આદિવાસી દુનિયાને રખવાલા રે, બાપ દેવ ખતરી કાજે પૂજે રે, આદિવાસી સબ
કંસરી માડી આદિવાસીને ભગવાન રે કોઈ જુબાનને પાકી વાત રાખે રે આદિવાસી કોણ કાયદાવાળા રે સંવિધાનને પાક માન રાખે રે આદિવાસી બાબા સાહેબ વાલા રે સંવિધાનને પાક માન રાખે રે આદિવાસી બાબા સાહેબ વાલા રે ઓ નહર સમન જીવને વાલા મૂછી ચોડને ભીડને વારે નહર સમન જીવને વાલા મૂછી ચોરન ભીડને વાલા આદિવાસી બાબા પર શેર રે પાકોમાં ધોંધેલી બિલખાવાલા રે આદિવાસી જંગલ રખવાલા રે આદિકાલથી જંગલમાં રહ જયામું આદિવાસી જંગલ રખવાલા રે રખવાલા રે ઓ રાણી કાજલ દેવલી માડી બાબા દેવ કંસરી માડી રાણી કાજલ દેવલી માડી બાબા દેવ કંસરી માડી આદિવાસીને ભગવાન રે કોઈ જુબાનને પાકી વાત રાખે રે આદિવાસી કોણ કાયદાવાળા રે સંવિધાનને પાક માન રાખે રે આદિવાસી બાબા સાહેબ વાલા રે સંવિધાનને પાક માન રાખે રે આદિવાસી બાબા સાહેબ વાલા રે ઓ નહર સમન જીવને વાલા મૂછી ચોડને ભીડને વારે નહર સમન જીવને વાલા મૂછી ચોરન ભીડને વાલા આદિવાસી બાબા પર શેર રે પાકોમાં ધોંધેલી બિલખાવાલા રે આદિવાસી જંગલ રખવાલા રે આદિકાલથી જંગલમાં રહ જયામું આદિવાસી જંગલ રખવાલા રે અને જે કાર્યક્રમ આપણા સવારથી બાળકો એક ધીરજ અને ધૈર્ય સાથે ગુજરાત રાજ્ય સરકાર અને જીસીઆરટી ગાંધીનગર દ્વારા જે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ અને તાલુકા શિક્ષણ સમિતિના ઉપક્રમે મોરવા હડપ તાલુકામાં આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 અંતર્ગત જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તો છે જ, પરંતુ આ શાળાના આ તાલુકાના જેટલી પણ શાળાઓ છે એ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષણ આપતા માતા સરસ્વતીના સતત અવિરતપણે આશીર્વાદ આપતા ગુરુજન, આ બંનેનો સંયોગ ના હોય તો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન ના કરી શકીએ.
તેવા સન્માનીય મારા ગુરુજનો, શિક્ષકો અને નાના નાના બાળ વૈજ્ઞાનિકોએ કે જેમને પોતાને જે પણ આવડત છે, જે પણ પોતાની રુચિ હતી, જે પણ સમજણ હતી, એના અંતર્ગત જે પણ પ્રયોગો અને જે પણ મોડલ બનાવ્યા છે અને એના જ ભાગરૂપે આજે કડાદરા પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકા કક્ષાનો આ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે તમામ મારા બાળ વૈજ્ઞાનિકોને જેટલા લોકોએ ભાગ લીધેલો છે અને અન્ય શાળામાંથી પણ આવેલા મારા નાના નાના ભૂલકાઓ બાળકો અને મારા તમામ આખા તાલુકામાંથી આવેલા ગુરુજન, શિક્ષકગણ અને આપ સૌની પ્રેરણાથી અહીંયા ઉપસ્થિત મને રહેવાનો મોકો મળ્યો છે. આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ કહેવાય કે નાના નાના બાળકો થકી થતો કાર્યક્રમ છે અને જ્ઞાન, વિજ્ઞાન, ગણિત, જિજ્ઞાસા એની સાથે સંયમ જે થાય એના મૂળ તહમાં નીકળે છે બાળ વૈજ્ઞાનિક. અને આજે આદરણીય આચાર્યશ્રી, આ શાળાના શિક્ષકગણ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે અને મારા અગાઉ જે પણ વક્તવ્ય આપ્યું છે એવા મારા આદરણીય વિજયભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાઈ શ્રી વિક્રમભાઈ અને મંચસ્થ તમામ મારા સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, માજી સરપંચશ્રી, શૈક્ષિક સંઘના પ્રમુખશ્રી, મારા પ્રભાતસિંહભાઈ, ઉદયસિંહભાઈ, આખી ટીમ, આખો પરિવાર આજે ઉપસ્થિત હોય, આ બધાના માન સન્માન સાથે મારી વાતની શરૂઆત કરી અને ઝડપથી પૂર્ણ પણ કરીશ. મિત્રો, આજે વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવું છે કે ગણિત અને વિજ્ઞાન એ માત્ર સબ્જેક્ટ કે વિષય નથી. એ ગણિત એક સબ્જેક્ટ છે અને વિજ્ઞાન પણ એક સબ્જેક્ટ છે, પણ ખરેખર જીવન જીવવાની ચાવી જો હોય તો એ ગણિત અને વિજ્ઞાનમાં રહેલી છે. અને ગણિત અને વિજ્ઞાન બંને સબ્જેક્ટ, બંને વિષય જે છે એ ઘણું બધું આપણને રોજિંદા જીવનમાં શીખવી જતી હોય છે. ચાહે ગણિત હોય તર્ક શક્તિ શીખવાડે, નિયમિતતા શીખવાડે, ચોકસાઈ પણ ગણિતમાંથી આપણને શીખવા મળે. અને વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન પ્રશ્ન પૂછવા માટે, પ્રશ્નોનું સંશોધન કરવા માટે અને કંઈક નવીનતા લાવવા માટે, પ્રયોગો કરવા માટે, નવું શીખવા માટે એ વિજ્ઞાન છે. એટલે ભારતની પરંપરાઓ જે રહેલી છે ને પરંપરાઓમાં ગણિત અને વિજ્ઞાન એ મૂળમાં છે. આપણી સંસ્કૃતિમાં પણ ગણિત અને વિજ્ઞાન છે અને આપણા વૈજ્ઞાનિકો પણ જે મૂળ કહેવાય કે ગણિત યજ્ઞ તો કે આપણે બધા યાદ કરીએ કે આર્યભટ્ટ છે, ભાસ્કરાચાર્ય છે, એવા મહાન વૈજ્ઞાનિકો ભારતની ભૂમિ ઉપર થઈ ગયા અને એમને આજે યાદ કરીએ. અને એવા વૈજ્ઞાનિકો કે જે વિશ્વને શૂન્ય અને દશાંશ પદ્ધતિ જેવી પદ્ધતિઓનો અવકાશ એક કરી શોધ કરીને આપણને આપી છે. અને આજે તો આજનો યુગ કહીએ તો વિજ્ઞાન એટલે ટેકનોલોજી અને કોમ્પ્યુટરનો યુગ અને સ્પેસથી માંડીને એઆઈનો યુગ છે વિજ્ઞાન એટલે વિજ્ઞાન વગરનું સમાજ જે છે એ અધૂરું છે, એનું અસ્તિત્વ જ હોતો નથી. એટલે મારે એટલું જ કહેવું છે કે હજારો વર્ષ પહેલાં માનવ સભ્યતા જ્યારે શરૂઆત થઈ ત્યારે માનવે પહેલાં અગ્નિની શોધ કરી અને અગ્નિની શોધ કરતાં કરતાં આજે એ યાત્રા ક્યાં સુધી પહોંચી તો એ યાત્રા ચંદ્ર યાત્રા સુધી પહોંચી છે, સ્પેસ શટલ સુધી પહોંચી. અને આજે ભારત દેશ વૈજ્ઞાનિકો થકી, સંશોધકોના પરિશ્રમ થકી ભારત દેશનું નામ પણ ખૂબ ઉજ્જવળ છે. તો આજે જેટલા પણ વિદ્યાર્થીઓએ મોડલ અને પ્રયોગો બનાવ્યા છે, જેને સ્પર્ધા જીતવા માટે નહીં કે આજે મારી મેખર પ્રાથમિક શાળા જીતી જશે અથવા તો કશનપુર અથવા પરબિયા પ્રાથમિક શાળા જીતી જશે અને પહેલો નંબર આવશે, પરંતુ તમારામાં જે બાળકો છે, તમારામાં રહેલી જિજ્ઞાસા છે, તમારામાં રહેલું જે સર્જનશીલતા છે, સર્જનાત્મક શક્તિ છે અને જે નવા વિચારો છે, આ નવા વિચારોને ઉજાગર કરવા માટેની આ શક્તિ વાપરવા માટેનું એક સ્ટેજ છે. અને આ સ્ટેજનો જેટલો પણ ઉપયોગ કરો, ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, નહીં કે સ્પર્ધા જીતવા માટે. તમે અહીંયા આવ્યા, મોડેલ બનાવ્યું, તમે એમાં સફળ રહ્યા ના રહ્યા, પરંતુ બનાવ્યું ને અહીંયા સુધી પહોંચ્યું એ જ તમારું એમ કહેવાય કે જીત છે. તો આજે શિક્ષક મિત્રોને પણ એટલું જ કહેવા માંગુ છું કે આજે બાળકો અહીંયા સુધી પહોંચ્યા, અમે એમને નિહાળી શકીશું અથવા એના પ્રયોગો ગામ લોકો છે, વાલી છે, એમના મિત્રો છે, એનું મિત્ર મંડળનું વર્તુળ છે, બધા જોશે.
પરંતુ અત્યંત અગત્યનો જો રોલ નિભાવ્યો હોય અહીં સુધી બાળકોને આવવા માટે એની સર્જનાત્મક શક્તિને બહાર લાવવા માટે તો મારા ગુરુજનો અને શિક્ષકોનો જ ફાળો છે. એમને જેટલું પણ ઋણ ચૂકવીએ એટલું ઓછું હોય છે, એમનો આભાર જેટલો માનીએ એટલું ઓછું હોય છે. કારણ કે જ્યારે પણ પ્રયોગ બનાવે અથવા કંઈ પણ નવી વસ્તુ વિચારે ત્યારે કંઈક શંકા કુશંકા થતી હોય છે અને આ જ શંકા કુશંકાનું સમાધાન જે છે એ ગુરુ છે એ ચાવી રૂપે કરી આપે એટલે બાળક આગળ વધતું હોય છે. અને આવા ઘણા જ બાળકો નાનું નાનું કરીને આગળ દિશા એને દર્શન દેવાનું કામ આપણા શિક્ષકો અને ગુરુજન કરતા હોય છે. અને માત્ર શિક્ષક પુસ્તકીય એમ કહેવાય કે શિક્ષક નહીં પણ પુસ્તકમાંથી બહાર આવીને બાળકોને ઘડતર કરવાનું કામ કરતાં કરતાં પ્રયોગ સુધી પણ પહોંચાડીને એક નવી દિશા આપવા માટેનું કામ કરે છે. એટલે મારા જેટલા પણ બાળકો છે એ બાળકોને મારે એટલું જ કહેવું છે કે હંમેશા વર્ગખંડમાં તમે રહો ત્યારે ક્યારેય પણ પ્રશ્ન પૂછવામાં શરમાશો નહીં. જેટલા પણ પ્રશ્નોના બાણ છોડવા હોય એટલા છોડી દેજો. અજાણ્યું કંઈ પણ લાગે જેમાં એમ લાગે જિજ્ઞાસા મને વધુને વધુ છે અને વિષયને જાણવા માટે ટંટોળવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેજો. અને વિજ્ઞાનને જીવનમાં ઉતારવા માટે હંમેશા હિંમત રાખવી જોઈએ અને વિજ્ઞાનને સમજવા માટે પણ અંતર્ગત એના અંદર જિજ્ઞાસા પણ એટલી જ હોવી જોઈએ. તો હંમેશા ભણતા ભણતા રમતા રમતા આગળ વધીએ અને આજના જે ડિજિટલ યુગમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ જે છે એ વિષય સાથે જ્યારે બાળકો આવ્યા છે ત્યારે મારે વધારે ન કહેતા ભારત દેશ એટલે 2047માં નરેન્દ્ર મોદી સાહેબે ભારત દેશને વિકસિત ભારત બનાવવા માટેનું સપનું જોયું છે. અને આ સ્વપ્ન સાચ અર્થમાં મારા આવનાર ભવિષ્ય ભારતનું ભવિષ્ય જે છે એ આપણા બાળકો છે. અને એ ભવિષ્યને આગળ લઈ જવા માટે વિકસિત ભારત અને સ્વપ્ન પૂરું કરવા માટે ક્યાંક ને ક્યાંક પથદર્શક હશે તો મારા ગુરુજન છે. તો આ બધાનો સહયોગ અને બધાની સમજણ સાથે એક દિશા દર્શન સાથે કહેવાય છે કે જિસકા તાજ હિમાલય હૈ જहाँ बहती है गंगा, जिसका ताज हिमालय है और जहाँ बहती है गंगा, जहाँ अनेकता में है एकता और जहाँ सत्यमेव जयते हैं जहाँ नारा है वह भारत देश हमारा है. એ ભારત દેશને વિકસિત ભારત બનાવવા માટે આપણે આગળ વધવાનું છે. અને વિકસિત ભારત એટલે એનું જે પાયો જે છે સારી શિક્ષા હોય અને સારામાં સારી ગુણવત્તાયુક્ત ટેકનોલોજીવાળી શિક્ષા, બહેતરમાં બહેતર સ્વાસ્થ્ય હોય, સુરક્ષિત માહોલ હોય અને આ વિકસિત ભારતનું નીંવ જે છે આ બધું જ છે. તો આજે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સૌ સાથે મળીને ભારતને સ્વદેશી વસ્તુઓ જે પણ આપણી ભારતની ભૂમિ ઉપર આપણા ભારતીય નાગરિકોએ જે વસ્તુ બનાવવા માટે પોતાનો પરસેવો આ માતૃભૂમિ ઉપર પાડેલી છે એવી જ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા એ જ વસ્તુ વાપરીએ. બાળકોને પણ એ શીખવે કે રોજિંદા જીવનમાં એક યાદી બનાવીએ, આપણે બનાવીએ કે સવારે ટૂથપેસ્ટથી માંડી, ટૂથબ્રશથી માંડી, આપણે હેન્ડવોશથી માંડીને, સોપથી માંડીને, ઓઇલથી માંડી શું વસ્તુ વાપરીએ છીએ કે જેમાં મેડ ઇન ઇન્ડિયા નથી, મેક ઇન ઇન્ડિયા નથી. મેડ ઇન ઇન્ડિયા જે વસ્તુ હશે તો જ ભારત દેશ અને આપણા કારીગરો, કલા, આપણા વેપારીઓ, નાના ખેડૂતો આ બધા જ આગળ જશે. અને ભારત એવો દેશ છે કે વિકાસશીલ અને અર્થવ્યવસ્થા મજબૂત હશે તો જ ભારત વિકસિત ભારત બનશે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સાહેબે ભારત દેશની ધુરા પોતાના હાથમાં તમારા બધાના આશીર્વાદથી જ્યારે લીધી હોય અને ભારત દેશ જ્યારે 2014માં એની અર્થવ્યવસ્થા 7મા ક્રમાંકે હતી ને આજે મને આનંદ થાય છે કે દેશનું સુકાન જેમના હાથમાં છે અને ભારત દેશ આજે વિશ્વની 5મી સૌથી મોટી ઇકોનોમી બની ગયું છે. અને વર્ષ 2047 એટલે 2027 સુધી વિશ્વમાં 3જા ક્રમાંકની અર્થવ્યવસ્થા સાથે ભારત દેશ ઉભરીને આવવાનું છે. અને એના પાયામાં ક્યાંક ને ક્યાંક પોતાનું એક નાગરિકનું યોગદાન હશે. અને મને કહેવાનું મન થાય છે કે 140 કરોડનો ભારત દેશ છે અને 140 કરોડનો ભારત દેશમાં એક નાગરિક જો એક પગલું આગળ વધશે વિકસિત ભારત માટે તો 140 કરોડ પગલાં ભારત દેશ આગળ જવાનું છે અને વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે. તો આજે વધારે ન કહેતા કાલે ખૂબ મહત્વનો કાર્યક્રમ છે. 15મી નવેમ્બર એટલે
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિ, અને આ જન્મ જયંતિ 150મી જન્મ જયંતિ છે. અને નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી આપણે ડેડિયાપાડા ગુજરાતની પાવન ધરતી ઉપર નરેન્દ્ર મોદી સાહેબ કાલે પધારી રહ્યા છે. માતા દેવ મોગરાના દર્શન કરી અને પૂરા ભારત વર્ષને જ્યારે સંબોધવાના છે ત્યારે મોરવા હડપ તાલુકાના ખાનપુર ગામે આપણે 12:30 વાગે ત્યાં પહોંચવાનું છે. એટલે મારા ગ્રામજનો, મારા વડીલો, આગેવાનો, યુવાનો, આપ સૌને ભાવભીનું આમંત્રણ પણ છે કે કાલે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની પાવન ધરા પર આવવાના છે. ત્યારે આપ સૌ સાથ સહકારથી કાલે ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિ ઉજવવાની સાથે સાથે આપણે જનજાતીય ગૌરવ વર્ષ આખું વર્ષ ઉજવવાનું છે. ત્યારે આપણે કાલે સૌ કોઈ ખાનપુરે રોડની ડાબી બાજુએ આપણો મોટો ડોમ બાંધેલો છે અને ખૂબ મોટી જનમેદની, એટલે 15થી 20,000 જેટલા લોકો કાલે નરેન્દ્ર મોદી સાહેબને સાંભળવા આવવાના છે. આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. પછી એવું ના કહેતા કે અમારે તો આવું હતું પણ અમને તો કોઈ હાગમટું આમંત્રણ જ નહોતું આપ્યું. એટલે આજે હાગમટે આમંત્રણ પણ આપી દઉં છું. ને એનો વિષય જે છે, આપણા આખા પંચમહાલ જિલ્લામાં 5 વિધાનસભા છે અને આ 5 વિધાનસભામાંથી આપણને અધ્યક્ષતા આપણને મળેલી છે, આપણે દાયિત્વ મળેલું છે. એટલે આ જવાબદારી આપણી બને, સંખ્યાથી માંડીને લોકો શાંતિથી આવે અને મોદી સાહેબને જ્યાં લગીને એમનું ભાષણ પૂરું ના થાય, સંબોધન ના પૂરું થાય ત્યાં સુધી બેસીએ એવી મારી વિનંતી છે. તમારા સૌના ઉપર મને વિશ્વાસ છે કે ટાઈમે તમે બધા આવી જશો અને આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે જેટલા પણ આગેવાનો મારી સામે બેઠેલા છે બધાને વિનંતી છે, બાબુભાઈથી માંડીને તમામ લોકો, નાગલોદથી પણ બધા આવેલા છે વડીલો, આગેવાનો, તો ઘરે જઈને બધાને મારા વતી હાગમટે આમંત્રણ આપી, ભાવભીનું આમંત્રણ આપી, કંકુ ચોખા મૂકી, ચાંદલો કરી અને કાલે ટાઈમસર વહેલા આવી જજો. એવું ના બને કાર્યક્રમ પત્યો ને પછી રસ્તા મળ્યા, એટલે આવું બને નહીં, એવું જોજો. કાલે તમારી રાહ તમારી બેન જોતી હશે અને કાલે ખૂબ મોટો કાર્યક્રમ સૌ માટે છે, સમાજના દરેક આગેવાનો માટે. ભગવાન બિરસા મુંડા ખરેખર ભગવાન રીતે જે કામ કર્યું, બિરસાએ જે કામ કર્યું અને જેમને જે નિયમો જે આપ્યા એ નિયમોનું પાલન નરેન્દ્ર મોદી સાહેબ આજે દરેક સમાજના રૂપે કરી રહ્યા છે, કરાવી રહ્યા છે. અને એવી જ યોજનાઓ જ્યારે બનાવી રહ્યા છે ત્યારે આપ સૌને ફરીથી કાલના મોટામાં મોટા કાર્યક્રમમાં આમંત્રણ સાથે આજના મારા જેટલા પણ નાના નાના ભૂલકાઓએ જે અહીંયા ગરબાની રજૂઆત કરી, આદિવાસી નૃત્યનું રજૂઆત કરી, પ્રાર્થના કરી, આ બધા જ તેજસ્વી ઓજસ્વી બાળકોને ખૂબ ખૂબ તમારામાંથી બીજા અન્ય બાળકોને પણ પ્રેરણા મળવાની છે. ખૂબ સુંદર સાથે તમે અભિવ્યક્તિ કરી છે એ બદલ આપને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. આજના
શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ કે એમને ખૂબ મહેનત કરી, એમને ખૂબ અથાગ પ્રયત્ન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે ઉપસ્થિત મારી યજમાન શાળાના આચાર્ય શ્રી અરુણભાઈ સાહેબ, પગાર કેન્દ્રની તમામ શાળામાંથી ઉપસ્થિત આચાર્ય સાહેબો, શિક્ષક મિત્રો, બાળ વૈજ્ઞાનિકો અને ઉપસ્થિત માર્ગદર્શક શિક્ષક મિત્રો. દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા કક્ષાનું જુદા જુદા સેન્ટર લેવલે યોજાય છે. ત્યારે બધાને અનુભવ પગાર કેન્દ્રના હતો, પણ મેખર પગાર કેન્દ્રએ લગભગ 2009માં આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા લેવલનું કર્યું હતું અને ત્યારે જે નહોતું કર્યું એ આ વખતે આ કાર્યક્રમ તાલુકા લેવલનો કર્યો. આ કાર્યક્રમમાં સતત અમારા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ સાહેબ સતત અમારી સાથે ઉપસ્થિત રહ્યા. સમગ્ર ટીમ, સીઆરસી કોઓર્ડિનેટર હોય કે મારા પગાર કેન્દ્રના આચાર્ય મિત્રો હોય કે શિક્ષક મિત્રોએ દરેક તબક્કે આર્થિક ભોગ આપીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મદદરૂપ થયા છે. તો આ તબક્કે હું આપ સૌનો તમામનો આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ થયેલો જાહેર કરું છું. આભાર. જય હિન્દ, જય ભારત.